પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનું આહવાન કરતા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે સુરતના ઓલપાડમાં 155 વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે મેગા સ્વચ્છતા અભિયાન સાયણ દિલાડ કીમથી શરૂઆત કરી હતી। આ મેગા અભિયાન ઓલપાડ ટાઉનમાં પહોંચ્યું છે। શિયાળાની કડકડતી ઠંડીમાં ઓલપાડની સરકારી ખાનગી શાળાના હજારો બાળકો હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે ઓલપાડના રામચોક ખાતે નીકળ્યા હતા। ત્યારબાદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ વેપારીઓ હાથમાં ઝાડુ લઈ ઓલપાડના અશોકનગર સહિતના વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન શરૂ કરાયું હતું। મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ રેલીમાં જોડાઈ હતી। દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું અને સમગ્ર દેશની અંદર સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે। ત્યારે ઓલપાડ ટાઉનની અંદર 155 ઓલપાડ વિધાનસભામાં મેગા સાફ સફાઈ અભિયાન અલગ અલગ વિસ્તારથી શરૂઆત કરવામાં આવી છે અને ખાસ કરીને આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ વિસ્તારના જે વન પર્યાવરણ મંત્રી છે મુકેશ પટેલ જોડાયા છે અને તેઓની આખી ટીમ છે। કડકડતી ઠંડીમાં હાથમાં ઝાડુ લઈને તેઓ જોઈ રહ્યા છો। તેઓ ઓલપાડના અલગ અલગ વિસ્તારોમાં સાફ સફાઈ અભિયાનમાં જોડાયા છે અને સૌથી મહત્વની બાબત છે કે મહિલાઓ પણ જોડાય છે, અધિકારીઓ પણ સાથે જોડાયા છે, કારણ કે ઓલપાડની જે કાયા છે તે બદલવાની છે। 155 વિધાનસભામાં સાફ સફાઈ અભિયાન શરૂ કરીને અન્ય લોકોને પણ વન પર્યાવરણ મંત્રીએ એક મેસેજ આપ્યો છે અને આપ જોઈ રહ્યા છો જે રીતે સૌથી મહત્વની બાબત એ છે કે આપ જે રીતે લોકો હાથમાં ઝાડુ લઈને સાફ સફાઈ અભિયાનમાં જોડાયા છે, ઉત્સાહ જોવા રહ્યો છે અને મહત્વની સૌથી બાબત છે આપણી સાથે વન પર્યાવરણ મંત્રી જોડાયા છે। સાહેબ, જે રીતનું સાફ સફાઈ અભિયાનની જે વિધાનસભામાં આપના મત વિસ્તારમાંથી શરૂઆત થઈ છે, સમગ્ર તાલુકાની અંદર લોકો ઉત્સાહી જોડાયા છે, પોતપોતાની વિસ્તાર સ્વયંભૂ જોડાઈ રહ્યા છે, શું કહેશો? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ સ્વચ્છ ભારત સંકલ્પને સાકાર કરવા માટે 155 ઓલપાડ વિધાનસભાના 108 ગામ આવેલા છે અને એની અંદર પણ આપણે જોયું છે કે અમે 16મી નવેમ્બરથી જે સફાઈ ઝુંબેશ અમે ચાલુ કર્યું હતું એ સફાઈ ઝુંબેશની અંદર લગભગ આજે 88 જેટલા ગામો સંપૂર્ણપણે સફાઈ થઈ ચૂક્યા છે। જે રીતે અમે પહેલા દિવસે ચાલુ કર્યું એના બીજા દિવસથી લોકોએ એક સફાઈ ઝુંબેશને એક જન આંદોલન તરીકે લોકોએ સ્વીકારી લીધું છે। આપ જોયા છો કે જે રીતે 88 ગામની અંદર જે સફાઈ થઈ છે તો ત્યાંના બધા યુવાન લોકો, ત્યાંના લોકો જે સોશિયલ મીડિયા વાપરે છે એ લોકો પહેલા અમારું ગામ આ ટાઈપનું હતું, સફાઈ થયા પછી ગામ હવે આ રીતે સ્વચ્છ બન્યું છે તો એની બધી પોસ્ટ પણ બધા લોકો વાયરલ બધા સોશિયલ મીડિયાની ઉપર કરે છે। અને આજે અમે જ્યારે ઓલપાડની અંદર આવ્યા છે ઓલપાડની અંદર સમગ્ર વેપારી મંડળ, સમગ્ર NGO આજે સફાઈ અભિયાનની અંદર જોડાયા છે અને ખાસ કરીને ઓલપાડ સાયણની કીમ માટે અમે સ્વીપર મશીન પણ અમે લાવ્યા છે। એટલે હર રોજને જે મેઇન રોડ છે એને પણ મશીનથી પણ અમે સાફ સફાઈ કરવાનો અમે પ્રયત્ન ચાલુ કર્યો છે અને આજથી સફાઈ એનો આરંભ કર્યો છે। પરંતુ જે રીતે હું આપણા માધ્યમથી કહેવા માંગુ, જે રીતે બધા વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક જો ઉપયોગ કરે છે તો એના માટે પણ અમારા તલાટી તરફથી, અમારા પંચાયત તરફથી એ લોકોને પણ પહેલા સમજાવવામાં આવશે અને બીજી વાર એમને ના સમજે તો બીજી વાર દંડ કરવામાં આવશે અને એમ બી છતાં ના માને તો અમે છેલ્લે એને બંધ કરવાની બી અમે તૈયારી કરીશું। ખાસ કરીને સૌથી મોટું અભિયાન અહીંયાથી શરૂઆત થઈ ગઈ છે। આપ વન પર્યાવરણ મંત્રી છે, જે રીતે પોલ્યુશન પણ વધી રહ્યું છે ઉદ્યોગોના કારણે, તો એ દિશામાં પણ આપ કામ કરવાના છો? અમે આવનારા દિવસોની અંદર તમામ રીતે કોઈને પોલ્યુશન ના થાય, કોઈને કોઈ આવી ગંદકીમાંથી મુક્ત મળે એના માટે અમે જે અભિયાન ઉપાડ્યું છે એ અભિયાન હર હંમેશા માટે ચાલુ રાખીશું। અમે બધા સંકલ્પ કર્યો છે કે અમારું 155 ઓલપાડ વિધાનસભા અમે સ્વચ્છ વિધાનસભા બનાવીશું। 155 વિધાનસભા અને ખાસ તો આપ જોઈ રહ્યા છો ગંદકી મુક્ત બનાવવાની જે નેમ લીધી હતી જે આ વિસ્તારના જે વન પર્યાવરણ મંત્રી છે તેઓએ શરૂઆત કરી છે, તેમની સાથે હવે લોકો જોડાઈ રહ્યા છે અને આપણી સાથે આ સાફ સફાઈ અભિયાનનું જે આયોજન છે અને ખાસ તો સૌથી મહત્વની બાબત છે જેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને જે આયોજન કરવામાં આવતું હોય છે, કુલદીપસિંહ આપણી સાથે જોડાયા છે। આજે મહત્વનું જે આયોજન કરવામાં આવ્યું છે સાફ સફાઈ અભિયાન છે, સાહેબ આપની સાથે જોડાતા હોય છે તો શું કહેશો જે રીતે આ વિસ્તારની કાયાકલ્પ થઈ રહી છે? આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આહવાન પર 155 ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે એ બિરુદ ઝડપ્યું છે અને
ઓલપાડ તાલુકાના જે 108 ગામ છે એ તમામ ગામને એક આહવાન મુકેશભાઈ કર્યું છે કે દરેક ગામો સ્વચ્છ હોવા જોઈએ અને તેના આહવાન પર દરેક ગામના સરપંચો, દરેક ગ્રામજનો અને આપણે સરકારી આગેવાનો તેમજ સંસ્થાઓ છે, જે સામાજિક સંસ્થાઓ છે, દરેક સંસ્થાઓ પણ આ કામે લાગી ગઈ છે અને એનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ રીતે દરેક ગામોમાં પોતે જાગૃત થઈ ગ્રામજનો જો આના માટે પોતે જાતે જો આમાં સ્વચ્છતામાં લાગી જાય તો કોઈ પણ જગ્યાએ ગંદકી રહે એવું લાગતું નથી. અને આ એક મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જે રીતનું આહવાન કર્યું છે એ બદલ હું એમને પણ બિરદાવું છું અને અમારા સંગઠન તરફથી તેમજ ઓલપાડની જનતા પણ આજે આ કાર્યક્રમમાં જોડાઈ છે. તેમજ આજે આ કાર્યક્રમમાં સ્કૂલના બાળકો પણ જોડાયા હતા, જેમાં સ્કૂલના બાળકો દરેક જગ્યાએ ગલીએ ફરીને પોતાના સ્વચ્છતાનો સંદેશ ફેલાવ્યો છે. અને હું આપના માધ્યમથી દરેકને કહેવા માંગુ છું કે પોતે પણ પોતાની સ્વચ્છતાની જવાબદારી રાખે. હું કેમેરામેનને કહીશ કે મારી જે દ્રશ્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરે. ઓલપાડનો જે અશોકનગર વિસ્તાર છે એ અશોકનગર વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન શરૂ થઈ ગઈ છે. કારણ કે રોડને અડીને આવેલા જે ગટરો હોય છે ત્યાં ગંદકી લોકો નાખી જતા હોય છે. લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે અને ખાસ તો આ વિસ્તારના લોકોમાં જ્યારે જાગૃતિ આવશે ખરા અર્થમાં ત્યારે આ વિસ્તાર છે તે સ્વર્ગ સમાન બની જશે. અને હાલ તો જે રીતે રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રીએ હાથમાં ઝાડુ લીધું છે અને હવે લોકો છે તે સ્વયંભૂ લોકો હાથમાં ઝાડુ લઈને નીકળી ગયા છે. ગામે ગામ સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, એટલે જ એનું નામ મેગા સાફ સફાઈ અભિયાન આપવામાં આવ્યું છે. અને આવનાર સમયમાં માત્ર સાફ સફાઈ અભિયાન નહીં પણ આ વિસ્તારની અંદર વન પર્યાવરણ મંત્રીએ કસમ ખાધી છે કે આ વિસ્તારની અંદર વાતાવરણને અને નદીઓ બચાવવાની પણ તેઓ મુહિમ ચલાવવાના છે. વન પર્યાવરણ મંત્રીએ કહ્યું છે કે વાતાવરણ સ્વચ્છ રહેશે તો આ વિસ્તારના લોકોની તેઓ તંદુરસ્ત રહેશે. અને આ તમામ કામગીરી છે તે હવે તેઓએ હાથ પર લીધી છે. અને જે રીતે એક ફિલ્મના અભિનેતાની જેમ તેઓ આગળ આવ્યા છે, નાયક ફિલ્મની જેમ આગળ આવ્યા છે, એક પછી એક કામ કરી રહ્યા છે અને લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. કિરણસિંહ ગોહિલ, CTV ન્યૂઝ, સુરત. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું અને સમગ્ર દેશની અંદર स्वच्छता कसम खाई हमने सारा जहां बदल लेंगे 155 विधानसभा क्या है सारा हिंदुस्तान बदल देंगे. અને આજે આવા જ દ્રશ્ય ઓલપાડ ટાઉનમાં જોવા મળી રહ્યા છે. આ જોઈ રહ્યા છે જે રીતના દ્રશ્ય છે, શાળાના બાળકો છે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને આ બાળકો છે હાથમાં આપણે સાર લઈને નીકળ્યા છે અને બાળકો જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે, લોકોને સ્વચ્છતા અભિયાનનો સંદેશો આપી રહ્યા છે. આપણી સાથે એક ભાજપના મહિલા આગેવાન છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, જે રીતે મેગા સ્વચ્છતા અભિયાન શું કહેશો? સમગ્ર દેશમાં જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે 155 ઓલપાડ સ્વચ્છતા અભિયાન ની સાથે જોડાયા છે. અને જ્યારે રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલ પણ આજે ઓલપાડ તાલુકામાં અને તેમની ટીમ સંગઠન હોય, તાલુકા પંચાયતની ટીમ હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય તેમજ અનેક શાળાઓ આજે સ્વચ્છ અભિયાનમાં જોડાઈ છે અને આજે સ્વસ્થ રાખવાના છે. આપણે સ્વચ્છ રહીશું તો આપણું આરોગ્ય પણ સ્વસ્થ રહેશે. એના માટે આજે અમે ઝુંબેશ ઉપાડ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ સપનું જોયું કે ભારતને સ્વચ્છ રાખવું છે. આજે આપણા ટાઉનની શરૂઆત થઈ ગઈ છે. શું જે આપણા નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે વિકસિત ભારત બનાવવાનું છે, સ્વસ્થ ભારતને બનાવવું છે, ત્યારે ખરેખર આજે સપનું સાકાર થઈ રહ્યું છે. નરેન્દ્ર મોદી સાહેબનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. બાળકો હાથમાં પ્લે કાર્ડ લઈને નીકળ્યા છે. આપણી સાથે શાળાના શિક્ષક આપણે વાત કરીશું. બેન, જે રીતે જાગૃતિ અભિયાન માટે આપ નીકળ્યા છો, મેગા સાફ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે, શું કહેશો? જેટલું આપણી શાળા સ્વચ્છ હશે એટલું આપણું ગામડું સ્વચ્છ હશે. જેટલું ગામડું સ્વચ્છ હશે ગામડાના લોકો સ્વચ્છ રહેશે અને જેટલા ગામડાના લોકો વિકસિત મેચ્યોર થશે એટલું જ આપણું શહેર સારું બનશે અને શહેર સારું બનશે તો ધીરે ધીરે આપણું રાષ્ટ્ર પણ વિકસિત બનશે. શહેર સારું હશે, આપણું રાષ્ટ્ર સારું બનશે. આપણી સાથે વન પર્યાવરણ મંત્રી જોડાઈ ગયા છે. આપણે એમની સાથે વાત કરીએ. સાહેબ, આ ટાઉન આખું ટાઉન જોડાયું છે આપની સાથે, શું કહેશો? આજે ઓલપાડ તાલુકાના લગભગ 88 જેટલા ગામની સફાઈ થઈ ચૂકી છે ત્યારે આજે ઓલપાડ ટાઉનની આવ્યા છે. આજે અમારા સ્કૂલના નાના દીકરાઓ
આજે સફાઈ ઝુંબેશ સંદેશો ફેલાવી રહ્યા છે. હું દરેકને આગ્રહ કરું છે બધા લોકો સફાઈ ઝુંબેશની અંદર જોડાય. સમગ્ર ટાઉનમાં લોકોને અપીલ કરવામાં આવે છે સ્વચ્છતા અભિયાનમાં જોડાઓ. મેગા સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે અને આ મેગા સ્વચ્છતા અભિયાનમાં વન પર્યાવરણ મંત્રી જોડાયા છે, શાળાના બાળકો જોડાયા છે, આ વિસ્તારના વેપારી પણ જોડાયા છે અને જોઈ રહ્યા છો ઓલપાડ ટાઉન વહેલી સવારથી કડકડતી ઠંડીમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ ગયું છે. કિરણ શું કહ્યું? KTV ન્યૂઝ સુરત.